તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ને આપણે અત્યારે આજ વાડીએ વી આવ્યા છીએ. બેલી હાંકીને તો હું આપણે થોડુંક કામ રહી ગયું હતું, પાણી વાળવાનું ને એવું બધું હતું. તો આજ આપણે આવીએ છીએ વાડીએ. તો વાડીમાં આપણે ઘડીક રહેવાનું છે, પછી તો વ્યૂ જવાનું છે. એમાં હું મિત્રો કાલે આવ્યા હતા લીંદવા, પણ આ લીંદવામાં તો એવું છે, આ ખડ હોય ને આપણે આમ ખેંચીને એટલે તૂટી જાય. એટલે ખડ છે ને આવતું નથી, બરાબર? એટલે આપણે તૂટી જાય તો પછી પાછું એનું લીંદવાનું રહે. એ પાછું ઉગે એટલે એમ કર્યું કે ભાઈ એક પાણ પાઈ દઈ અને પછી આપણે લીંદીએ. એટલે પાણી વાળવા આપણે આવી ગયા છીએ. અને જો અટણમાં શેર ક્યારે વાળ્યા છે. પછી મેં કીધું હાલની એક બ્લોગ બનાવી નાખું પાણી વાળવાનું. જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને અત્યારે આપણે કેટલા 1 2 3 અને 5 4 5 ક્યારા 105માં ક્યારામાં પાણી જાય છે. અત્યારે 5 ક્યારા આપણે વાળ્યા છે. અને બેલી હાંકી છે ને એટલે છે ને પાણી હાલતા બહુ વાર લાગે. હું પાણી છે ને મરતું હાલે, જોઈ શકો છો તમે. કેમ કે આપણે બેલી હાંકી છે એટલે આમાં પાણી પા પડી ગયું હોય એટલે વાર લાગે પાણીને હાલતા. આમાં હું થોડુંક સેટિંગ કરવું પડે એમ હતું. એટલે મેં કીધું પહેલાં હું બધું હરખું કરી નાખું, પછી મારા બાપુ આવે ને તો વાંધો ન આવે. નકર હું એને કીધું એકલા કીધે પછી પાણી હરખું ન વળે. એટલે આપણે હરખું પહેલાં કરી નાખીએ ને પછી ઘરવાળાનો ઓછો વાંધો આવે. આપણી કલોજી છે એટલી 5 વીઘાની છે. તમે જોઈ તો હશે, આ તમને હરખી બતાવું. અને આ બાજુ આપણે મહેન્દ્રભાઈના ને એના બધાને ઘઉં છે, હાર્દિકભાઈને. અને આવું આપણું વાડી છે મિત્રો. એટલે આપણે તો ભાગવું છે, વાવીએ. આપણે ઘરનું નથી, પણ આપણે કામ છે ને અહીંયા ઘરની હોય ને એમ જ કરવાનું. કેમ કે તો જ મેળ આવે. બાકી તમે આવીને વિયાદન ઓલું પેલું ટાણા હારી બધી વસ્તુ થાય નહીં તો કાંઈ આમ મજા ન આવે. તો હું બાપુજીને આવી જશે વાડીએ. અને આપણે જવાનું છે ધારી. તો એનો ટિફિન ને આપણે બધું અહીં મૂકી દઈએ. આ એક ટિફિન અહીં મૂકવાનું છે. વાડીએ તો આવી રીતે ટીંગાડી દેવાનું હોય મિત્રો બધું. અને મારો ભાઈ એક તુરમાં પાણી વાળે છે. એક ટિફિન એને દઈ અને પછી આપણે જવાનું. હાર્દિકભાઈનું ટિફિન આપણે અહીંથી છે ને અહીં ટીંગાડવાનું છે. કેમ કે હાર્દિકભાઈ આપણે તુરમાં પાણી વાળે છે અને ઠેઠ હામાં ઢોરે ઠેઠ છે. આ ટિફિન તમારું અહીંયા મૂક્યું. તો હવે આપણે જઈ ઘેરે પેલા. હાલો ફાઇનલી આપણે આવ્યા છીએ ઘેરે. શું કીધું માનકુભાઈ? હે અહીંયા નાસ્તો કરી લીધો છે એમ કે અત્યારે 10:15 થઈ ગયા છે. અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો. હવે ધારી જઈને કાંઈ જમવાનું નથી. હાલો હવે આપણે જઈ ધારી. આપણે આવી જાય છીએ કારખાને. એમાં એવું છે કે આ કારખાના અંદર શૂટિંગ નહીં લેવું. કેમ કે મોડું થયું તો એને એમ થયું કે આ ગયું છે રખડો. આપણે ગયા વાડીએ પાણી વાળો, બરાબર? તો હાલો આપણે બપોરે મળીશું સુનિલભાઈ બધા આપણી ભેગા થઈને ત્યારે. તો કન્ટિન્યુ રહીએ. 12:15 વાગી ગયા છે અને આપણો ડાયરો બધો જમવા બેસી ગયો છે. અને આપણે તો બપોરે જમીને જ આવ્યા હતા ઘેરેથી. એટલે હવે જવાનું નીચે. આપણે મિત્રો છે ને ફૂલ ડ્યુટી હોય. સવારે 5 થી 6 વાગ્યાથી સાંજે 12 વાગ્યા. બપોરે બધા આરામ કરતા હોય કે આપણે ઘડી કાંટા વીટા મારવા જોઈએ, સમજ્યા? એટલે આપણે આરામ ટૂંકમાં હોય જ નહીં. સવારમાં 6 વાગ્યે વહેલી ડ્યુટી ચાલુ થઈ જાય, રાતે 12 વાગ્યા સુધી. આ બધા જો અહીંયા બેઠા છે. આપણે જવાનું છે ભોલીભાઈની પાસે. આ આપણે રોહિતભાઈ છે, આ અમારા મહેશભાઈ છે. હું ભાઈ હું મથો પીન ભૂલાઈ ગયો છે એટીએમ. હજી આપણો ડાયરો આવ્યો નથી. આ બિલ્ડિંગમાં બે છે. સુનિલભાઈ ને ભોલીભાઈ બે આવી ગયા. ઊંચા બધા આમ જો આમ આ બધા એટીએમ ના છે. એટીએમ કાર્ડ, પછી આધાર કાર્ડ, પછી ચૂંટણી કાર્ડ, પછી સાનો કે કાર્ડ ના હોય. જો જૂની નોટ બધો આય ને
જો આ સોની નોટ છે આ કેટલી આમાં કેમ બતાવતો કઈ હોય નવી નોટ હોય રોહિતભાઈ કેટલી જૂની પૈસા ફોની નોટ ની 100 રૂપિયા કિંમત હોય કેની મિત્રો આ જો આ રૂપિયાની નોટ જો સ્ટાર બને જો આવું તમને આવડે છે હું હે ભાઈ બસ જો આમને બેઠા છે તારે કેમ છે મારે તો રોહિત ને ખબર કેમ છે કા રોહિત આપણે હીરામાં થોડું એવું તો રહેવાનું જ છે મિત્ર પ્લાન થી કઈ મૂંઝાવત ન હોય સુનિલભાઈ આ કેમ છે સિમનભાઈ કેમ હાલે છે હીરામાં હારા મારું છે તમારે એક ને હારા મારું હાલ્યું ભાઈ કે બધા એમ જ કે અમારે આમ છે ને તેમ છે તો સારું લે 2017 ની જો હા 2017 લખા 2017 એટલે હમણાંનું જ કહેવાય હોય બહુ જૂનું ન કહેવાય કે નહીં હમણાંનું છે હું ક્યાં કહું છું સારું ગાતો આ ઈ તો બધાને ખબર જ છે આ કોણ હીરા ગાંચ કઈ બિઝનેસ જ કહેવાય તો આ મહેશભાઈ બોલાવ્યો એટલે આવ્યો છું હા 1:30 વાગી ગયો મિત્રો ને આપણું કારખાનું થઈ ગયું ચાલુ મનોજભાઈ ને બધા બે જ કામ હતું સાગરભાઈ તો હાલો આપણે લાગી જાય કામ ઉપર આજ આપણે જીગાભાઈ કટિંગ લે છે ફાઇનલી મિત્રો હાંજ પડી ગઈ છે આપણા કારખાને અને તમે જોઈ શકો છો આ આપણે અમારા કારખાનાની બિલ્ડિંગો છે બધી ધારીમાં આવેલું છે ને ઈ. અને અત્યારે ગાડી તમે જોઈ શકો છો સવારમાં જેટલી ગાડી હોય ને એટલી નથી અમારું કારખાનું છે ને મોડું બંધ થાય છે બધા કરતાં થોડું 5-10 મિનિટ લેટ હોય આપણે સમજ્યા અહીંથી અમારી ધારી સિટી તો આવી દેખાય છે આપણે 3જા માળે છીએ સુનિલભાઈ ને ભોલીભાઈ બે આવી જશે નીચે ઊભા છે આપણે અહીંયા જવાનું છે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ આ આપણું ઘર છે અને આ આપણે મહેમાન આવી ગયા છે આજ રોહિતભાઈ મારા ફોઈના દીકરા છે આ આપણે સુનિલભાઈ આને તમે ઓળખતા હશો હરેક બ્લોકમાં હોય કેમ છો રોહિતભાઈ મજા મજા તમને કેમ છે આજ આપણે રોહિતભાઈ મહેમાન આવ્યા છે ને એટલે એની આટું બનાવીશ પાણીપુરી હું તમને બતાવું આજ આપણે પાણીપુરી બનાવીશ મિત્રો પ્રોગ્રામ છે પાણીપુરીનો તો ફાઇનલી મિત્રો હવે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ